હવે કોનો વારો છે? ઓહો, ગુજરાતી ભાઈ. ઓહ, તો આ એક બેન્ચમાં નહીં થાય, મોટો ચોપડો લાવો પેલા. આ લોકોને એટલા મોજીલા બનાવો ને કે દુઃખ આવે ને તો દુઃખ ને એમ થઈ જાવ કે હું આયા ક્યાં ભટકા. આ લોકો ક્યારે ટેન્શનમાં ન દેખાવા જોઈએ. ભલે માથે ગમે એટલી લોનું હાલતી હોય પણ આ લોકો ખુશ જ હોય, મોજમાં. અને આ લોકોને ખાવા પીવાનો અને ફરવાનો તો ફૂલ શોખ નાખો. ભલે ખીચામાં પૈસા ન હોય પણ ખાવા પીવાનું ફરવાનું તો સારું. ગપડી કઈ વસ્તુ નહીં. અને ખાસ ગુજરાતી બાઈઓમાં તો એટલો ભરપૂર પાણીપુરીનો શોખ નાખો ને કે આમ 120 વાળી ફૂલ ગુજરાતી થાળી ખાઈને બહાર નીકળે ને અને બહાર પાણીપુરી લારી જોઈ જાય ને કે ત્યાં ઉભી રહી જવી જોઈએ. એક ડીશ તો મિનિમમ ખાવી જ જોઈએ. એટલે બધી 2-3 ખાય પણ એક તો ખાવાની, એવો શોખ ભરપૂર નાખો. અને એક મહત્વનો વ્યવહાર નાખવાનો તો ભૂલવાનો નથી, ઈ છે બૂજ મારવાનો. આ લોકોને કેવું ન પડે કે ક્યારે બૂજ મારવાનું. આ લોકો ગમે એ ટાઈમે ગમે ત્યારે બૂજ મારી દે. અને આ લોકોનું મગજ એવી રીતનું બનાવો ને કે ધંધો કરવો હોય ને તો આ લોકોથી પાસે શીખે. આખા વિશ્વમાં ગુજરાતીનો ડંકો વાગવો જોઈએ ધંધામાં. બહારના લોકો એમ કહેવા જોઈએ કે ધંધો કરવો હોય તો ગુજરાતી પાસેથી શીખો. અને આ લોકો એટલા શ્રદ્ધાળુ હશે ને કે વાતે વાતે માનતા માની લેશે અને પાછી પૂરી બી કરશે. આ લોકો બીજા કોઈને પ્રેમ કરે કે ન કરે પણ એક વસ્તુને તો પ્રેમ કરશે, ઈ છે રોકડા. અને એક થેપલા કરીને ખાવાનું નાખો, એનો મેન ખોરાક રાખો. એ ગમે ત્યાં જાય પણ ઈ તો એના હારે હોવા જ જોઈએ. ભલે આજુબાજુ ફરવા જાય કે વિદેશમાં જાય પણ થેપલા તો એના બેગમાં મળી જ જવા જોઈએ. એક કામ કરો, આ લોકો ગુજરાતીઓનું છે ને એક અલગથી રાજ્ય બનાવો, એનું નામ રાખો ગુજરાત. જે આખા ઇન્ડિયામાં નહીં પણ આખા વિશ્વમાં ક્યાંય ન હોવું જોઈએ.